अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। प्रतिभाबेन यूके। प्रतिभाबेन यूके या अनम्यूट करजो। हाँ ना जजोरी पाछो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। એ વસ્તુ કઈ છે, આપણે મહાવિદ્ય ક્ષેત્રની ઘણા હશે ક્વોલિફિકેશન, પણ બે તમે સમજાવ્યા છે કે મન વચન કાયાની એકતા હોય તો તમને ખેંચે એ ક્ષેત્ર, અને બીજું તમે કહ્યું છે કે આપણે મોક્ષ માર્ગને લાયક અને સહાયક માગ્યા રાખીએ તો એ પણ તમારી એક જાતની એકતા થઈ જાય અને એ પણ તમને જય જય બરાબર સમજાઈ ગયું છે। પણ આજે તમે કહ્યું કે મન વચન કાયની એકતા અજ્ઞાનીને પણ હોઈ શકે, એમાં થોડુંક એ બધું હું તમારો સત્સંગ સાંભળતી હતી ને તો મને એવું થયું કે અજ્ઞાની એટલે થોડાક ડેવલપ તો હોય તો જ મન વચન કાયાની એકતા હોય ને। એટલે આપણે આપણી જે સમજણ છે ને બહુ લિમિટેડ છે। જ્ઞાન અને અજ્ઞાનની એકતાને કોઈ લેવા દેવા નથી। મન વચન કાયાની એકતા બધા પ્રાણીઓને મન વચન કાયાની એકતા જ હોય। હા, પણ એ લોકો તો મહાવિદ્ય ક્ષેત્રમાં ન જાય ના, એમને મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રાણીઓ હોય, પણ મનુષ્યો પણ મહાવિદ્ય ક્ષેત્રમાં મનવચન કાયની એકતા વાળા જ હોય। ત્યાં ચોર લૂંટારા બધાને મનવચન કાયની એકતા હોય, એવું નહીં કે મોક્ષે જવું છે એને બધાને। મનવચન કાયની એકતા હોવી એ એક ક્ષેત્રની બેઝિક ક્વોલિફિકેશન છે, પણ એને કેવળ જ્ઞાન સાથે, કેવળ દર્શન સાથે, સંકેત સાથે કોઈ લેવા દેવા ના હોય। એવા જીવોતા 90% ઉપર હોય। એટલે જેવું વિચાર એવું વર્તનમાં કરે, એ આખી એકતાનો થઈ ગયું। મનોવચન કાયની એકતાને આધ્યાત્મ કે મુક્તિના માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી। ઓકે ઓકે, કારણ કે એવી રીતે સમજાય કે એ તો બહુ હાઈ ક્વોલિફિકેશન જેવું કહેવાય, પણ ના 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 ના, ક્ષેત્ર માટે ખાલી એક ક્ષેત્રમાં જવા માટે બેઝિક ક્વોલિફિકેશન કે મન વચન કાયની એકતા હોય તો એ ક્ષેત્રમાં જઈ શકાય। પ્લસ તમારી પાસે આ જ્ઞાન હોય તો તમે ઓર ડેવલપમેન્ટમાં આગળ વધી શકો। એના કરતા તમારું દર્શન ખુલ્લું થયું હોય તો તમે ત્યાં તીર્થંકરને મળીને તમે કેવળ જ્ઞાનમાં પણ એક કે બે અવતારમાં તમે પહોંચી શકો। પણ ઇટ્સ ડિપેન્ડ। પણ મન વચન કાયાની એકતા હશે એ બધા જીવોનો જન્મ ત્યાં થશે, ભલે ને એને મોક્ષ સાથે લેવા દેવાના હોય તોય, આત્મા સાથે લેવા દેવાના હોય તોય ત્યાં જન્મ। નોટ નેસેસરી કે સિમંદર સ્વામીને મળી શકે। ઓ નહીં નહીં, એને તો એ તો સબ્જેક્ટ જ નથી આવતો। તો પછી અત્યારે ક્ષેત્રમાં જવાની ક્વોલિટી જે છે હું સમજાવું તમને। જે માણસોએ પાસવી કર્મ કર્યા હોય એ પશુ યોનિમાં જાય, પછી હાથી થાય, ઘોડો થાય, ગધેડો થાય, ગાય થાય, ભેંસ થાય, વાઘ થાય, સિંહ થાય, જે થાય, પણ પાસવી કર્મ કર્યા એ કોમન વસ્તુ આવી ગયું। એમાં મન વચન કાયની એકતા એ કોમન આવી ગયું। બરાબર। એવી રીતે નર ગતિમાં ગયો હોય, રાક્ષસી કર્મ હોય, પછી એ પહેલી નરક હોય, બીજી નરક હોય, ત્રીજી હોય, ચોથી હોય, પાંચમી, છઠ્ઠી કે સાતમી હોય, પણ કોમન વસ્તુ શું છે? રાક્ષસી કર્મ હોય, પછી એની સ્ટેન્ડ જુદી જુદી હોય પાછી। એવી રીતે દેવગતિમાં કોણ જાય તો કે સુપર હ્યુમન, પણ સુપર હ્યુમન બધા સરખા હોય તો કે ના, સુપર હ્યુમન એ કોમન બેઝ છે। એમાંથી જેમ જેમ સુપર હ્યુમનમાં પણ હાયર સુપર હ્યુમન હોય એ હાયર દેવલોકમાં હોય, નોર્મલ સુપર હ્યુમન હોય એ બેઝિક દેવલોકમાં હોય, પણ દેવલોકની અંદર જવા માટે સુપર હ્યુમન નેચર હોવો જરૂરી છે। એવી રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં જવા માટે મન વચન કાયની એકતા હોવી જરૂરી છે। પણ એવું નહીં કે મન વચન કાયની એકતા એટલે મોક્ષ, એને આત્મજ્ઞાન હોય, એને તીર્થંકરને મળવું હોય, આ સબ્જેક્ટ હોવો જરૂરી નથી। ડેવલપનું જરૂરી નથી। આટલું જ મન વચન કાયની એકતા હોવી જોઈએ, આટલી જ મિનિમમ કન્ડિશન ત્યાં જન્મ લેવા માટે મિનિમમ। એવું કઈ હોય, અમુક પર્સન્ટેજ હોય તો સીધા જાય કે એવું કઈ મન વચન કાયની એકતા કે ફૂલ્લી હોવું જ જોઈએ એવું
100% હોય કે ઈ તો થોડું અમુક 70% હોય 60% હોય તો એવું પણ નહીં, ત્યાં ભાવમાં સંપૂર્ણ હોય. ભાવમાં ઓકે લોકો જે વિચારે મન એવું વચન છે. કાયાની એકતા તો હોય ને, મન વચન કાયાની એકતા પછી તો એની અંદર પછી વ્યક્તિગત રીતે પોતાની જે ડિઝાઇન છે એ ડિઝાઇન તો બધાની અલગ અલગ જ હોય, પણ બેઝિક ક્વોલિફિકેશન જેને કહેવાય ને, ત્યાં જન્મ લેવા માટેની બેઝિક ક્વોલિફિકેશન તો કે મન વચન કાયાની એકતા. ઓકે, તો અત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં કળિયુગમાં પણ એવા ઘણા હોય કે એ લોકોની મન વચન કાયાની એકતા હોય. અહીંયા ના હોય, કોઈને ના હોય. અત્યારે ન હોય ને ભરત ક્ષેત્રમાં ના હોય મન વચન કાયાની એકતા ના હોય. હવે જો તમે સમજી લો, અહીંયા મન વચન કાયાની એકતા ના હોય છતાં પણ જ્ઞાન હોય, છતાંય આત્મજ્ઞાન હોય, હા, છતાંય કેવળ જ્ઞાન તરફનો પુરુષાર્થ, કેવળ જ્ઞાન ના હોય, કેવળ દર્શન તરફનો, કેવળ દર્શન તરફનો પુરુષાર્થ હોય, અનુભવ હોય જ્ઞાનીનો, આ જગતનું સનાતન સત્ય જાણતા હોય, એ બધું જ હોય, પણ છતાંય મન વચન કાયાની એકતા ના હોય. એ બધું મને કન્ફ્યુઝ કરતું હતું. એટલે જે મન વચન કાયાની એકતા ન હોવા છતાં પણ તમે આધ્યાત્મ માર્ગે આગળ વધી શકો છો, કેવળ દર્શનમાં આગળ વધી શકો છો, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોના ભાવ કરી શકો છો, સિમંદર સ્વામીના દર્શન કરવાના ભાવ કરી શકો છો, અને સંકિત જે કહેવાય છેલ્લું સંકિત, જેને અનુભવ દશા કહેવાય, સહાયક સંકિત, એ ઓળખવાની દશા પણ તમે અહીંથી પ્રાપ્ત કરી શકો છો, છતાંય તમારે મન વચન કાયાની એકતા અહીંયા ના હોય. આ બેઝિક ક્વોલિફિકેશન છે. તમારું દર્શન જુદી વસ્તુ છે ને મન વચન કાયાની એકતા જુદી વસ્તુ છે. મન વચન કાયાની એકતા જે છે એ તમારું અઘાતી કર્મમાં આવે, અને આ ક્વોલિફિકેશન છે એ તમારા દર્શનમાં આવે. શેમાં આવે? દર્શનમાં આવી જાય ને ઓલું અઘાતીમાં આવી જાય. આ હોય તે પ્રમાણે તમારી ગતિ થાય. એટલે અઘાતી એટલે ડિસ્ચાર્જ, બરાબર ને? હા, ડિસ્ચાર્જમાં આવી જાય. ઓકે, તો એ સમજાઈ ગયું ને. હમણાં તમે કિશોરભાઈને સમજાવ્યું કે ગણધર, કેવડી, આચાર્ય બધા થાય, એ બધા બીજ તો અજ્ઞાનમાં નાખ્યા હોય. એ તો અજ્ઞાનમાં નાખ્યા હોય. એ સ્વામીજી કેવી રીતે તમે આટલી હાઈ પોસ્ટ ના તો તમે જ્ઞાન હોય તો જ થાય ને, નાખ્યા હોય ને, એ કેવી રીતે અજ્ઞાનમાં નાખી શકો? શેના ખબર ના પડી તમને? તમે કીધું બીજ નાખ્યા હોય આ કે બધી જાતના ગણધરના, કેવડીના, આચાર્યના, એ બધા બીજ તો અજ્ઞાનમાં નાખ્યા હોય. એટલે મારી કદાચ સાંભળવામાં કે સમજણમાં ફેર હોય તો તમે મને સુધારજો. કોઈ ગણધરના બીજ નાખ્યા, કોઈ કેવડીના બીજ નાખ્યા, કોઈ આચાર્યના બીજ નાખ્યા. તો જ્ઞાન હોય તો જ એવા બીજ નાખી શકે ને, અજ્ઞાનમાં કેવી રીતે નાખી શકે? એટલે અજ્ઞાન એ એક પ્રકારનું જ્ઞાન જ છે ને. કર્મ બાંધવા માટે જ્ઞાન તો જોઈએ ને. જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન. જે જ્ઞાનથી સંસાર વધે એને ટાઇટલ લાગી ગયું અજ્ઞાન. પણ એ તો અત્યારે હું જે બીજ નાખું એટલે મને હજી ખબર છે કે બીજા કેટલાય જન્મો તો થવાના છે, તો પણ એ મોક્ષલક્ષી બીજ કહેવાય ને, એ અજ્ઞાન કેવી રીતે કહેવાય? ના ના ના, સમજાવું તમને. હંમેશા જ્યાં સુધી પુરુષાર્થ છે ત્યાં સુધી ડેવલપમેન્ટ છે, અને ત્યાં સુધી અજ્ઞાન કહેવાય. શું કહેવાય? અજ્ઞાન કહેવાય. ઓકે. હા, જ્યારે અજ્ઞાન ખલાસ થઈ જાય એટલે એને કેવળ દર્શન કહેવાય. ત્યાર પછી એને ભાવ ના હોય, પણ છતાં એને અજ્ઞાન ખલાસ થઈ ગયો તો એક ભાવ, બે ભાવ કે ત્રણ ભાવ એને કરેલા ભાવનું ફળ રૂપે હોઈ શકે. હા, એ ખબર છે, પણ આ તો સમજાતું નથી. એટલે અજ્ઞાન વગર ભાવ કેવી રીતે થાય? હું આજે તીર્થંકર થવાના પણ ભાવ કરતો હોઉં તો એ મારું અજ્ઞાન છે. ભલે જગત કલ્યાણનો ભાવ છે મારો, કારણ કે તીર્થંકર થવું એ પ્રકૃતિની વાત છે, પરમાત્માની વાત નથી. ઓકે, તો આ મોક્ષ માર્ગને લાયક અને સહાયક કરીએ એ અજ્ઞાનમાં જ જાય. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કહીએ છીએ એ અજ્ઞાનના ભાવ ના કહેવાય, એ જ્ઞાનના ભાવ કહેવાય. એ મોક્ષ માર્ગ માટે આપણને સહાયક થશે, એટલે પરિણામ આવી અને ચાલ્યું જશે એને અનુરૂપ સંજોગો આપીને. પણ એ આપણું અજ્ઞાન નાશ કરવાના ભાવ છે. શું છે? ઓકે. શું એટલે તમે અમને આ જ આપો છો, બીજા ભાવ નહીં કરવાના? ઓકે, સમજણ. આપણું મિશન છે અજ્ઞાન નાશ કરવું, એ આપણો પુરુષાર્થ છે. આપણું મિશન મન વચન કાયા કેવા હોવા જોઈએ એ આપણું મિશન નથી. આપણું મિશન મન વચન કાયા જે મારું અજ્ઞાન છે ફંડામેન્ટલ,
મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ ને હું કેટલો નાશ કરી શકું છું એ મારો મૂળ પુરુષાર્થ છે. બાકી બધા સંજોગો મને કેવા મળે એમાં મારે નો ડિટેલિંગ, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક પતી ગયું. બીજી કોઈ ચોઈસ ના બતાવી. એટલે એમાં ચોઈસ બતાવો એટલે તમે પછી રિલેટિવ સત્યમાં જાઓ. ધારો કે મારે સાધુ થવું છે, આવો મેં ભાવ કર્યો, બરાબર છે, પણ સાધુ થવાના જે મેં ભાવ કર્યા એની પાછળ એવું નથી કે આ સાધુ થવાના ભાવ કર્યા એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક જ હોય. સમજણ પડી. હા, સાધુ તરીકે મેં માન માટે ભાવ કર્યા હોય, સન્માન માટે ભાવ કર્યા હોય, સ્ટેટસ માટે ભાવ કર્યા હોય, મને સંસારની અવસ્થાઓથી મને ના ગમતું હોય એટલે મુક્ત રહેવાના મેં ભાવ કર્યા હોય, જેને કહે ને કે આપણે શું કહેવાય કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય, દુઃખ ગર્ભિત વૈરાગ્ય, પછી સુખ ગર્ભિત વૈરાગ્ય એટલે કે મોહ ગર્ભિત વૈરાગ્ય, અને છેલ્લું આવે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઓછા હોય, મોટે ભાગે દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત જ હોય. હવે દીક્ષા એ કોમન વસ્તુ છે, પણ એની અંદર જે પાયો છે એ પાયામાં લક્ષણો બધાના અલગ અલગ હોય. એટલે બધાએ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો ઇઝ ઇક્વલ ટુ દીક્ષા એવું ના કહેવાય, પણ ધર્મ કહેવાય. શું કહેવાય? બરાબર. ધર્મ બધા માટે કોમન કહેવાય, પણ ક્વોલિટી બધાની જુદી હોય, કારણ કે આશય જુદો. બરાબર. એવી રીતે એટલે જેટલા ભાવ કરે એ ભાવની અંદર પણ આશય ઇમ્પોર્ટન્ટ છે, એક્શન ઇમ્પોર્ટન્ટ નથી. જગતના લોકો એક્શન જુએ છે. શું જુએ છે? એક્શન. અત્યારે આધ્યાત્મિક પુરુષો આશય જુએ. આપણને લાગે કે આ રામે લાખો માણસને મારી નાખ્યા, કેટલું પાપ કર્યું. ત્યારે જ્ઞાની શું જુએ કે આ રામે લાખો લોકોને માર્યા છતાં પણ એક પણ કર્મ ના બાંધ્યું, એની જ્ઞાન દશા કેવી? આ જોવાનું છે આપણે. પેલા ક્રિયામાં જતા રહ્યા એટલે કે હવે આવી ક્રિયા કરવી જોઈએ કાં તો ના કરવી જોઈએ, પણ ભાઈ એનું જ્ઞાન કેવું? એ મન વચન કાયાથી મુક્ત રહ્યો એ જ્ઞાન જોવાનું. એનું જ્ઞાન કેવું, એનું દર્શન કેવું, આ જોવાનું છે આપણે. એટલે રિલેટિવ સત્યમાં ગયા તો આ પ્રકૃતિમાં શુભાશુભમાંથી બહાર નીકળાય નહીં. એટલે આપણે આ જે પેલા માંગતા હતા સિમંદર સ્વામીના ને બધા ભાવ, એના કરતા આ બેસ્ટ મોક્ષ માર્ગની લાયક. ભાઈ મેં શું કીધું કે સિમંદર સ્વામીને મળ્યા પછી પણ 1% જીવ જ મોક્ષે જાય છે. પ્રત્યેક જેને જોયા છે એની વાત હવે ખબર પડી ગઈ કે હવે આનું ઇમ્પોર્ટન્સ વધારે સમજાણું મને. જોવે છે, દર્શન કરવા મળે છે એનું પુણ્ય ફળ છે, અને દર્શન કરવાથી પણ એને પુણ્ય ફળ બંધાય છે નવું, એની ના પાડતા નથી. પણ દર્શન ઇઝ ઇક્વલ ટુ મોક્ષ, ઇટ ઇઝ નોટ કરેક્ટ એમ કહું છું. બરાબર. હા.